મજબૂતીકરણ જોખમમાં મુકતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ। હાજીપીર ફાટકથી હાજીપીર સુધી બની રહેલા કોન્ક્રીટ રોડના કામમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ચાલુ કામગીરી દરમિયાન કોઈપણ વાહન પસાર ન થાય તેવી સૂચના આપવામાં આવી હોવા છતાં કેટલાક વગદાર લોકોના વાહનો ખુલ્લેઆમ રોડ પરથી પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। દિવસ રાત ચાલી રહેલા રોડના કામમાં ભારે વાહનોની અવરજવર રોકવા માટે સ્થાનિક પોલીસ અને જવાબદાર અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે। તેમ છતાં કેટલાક મોટા માથાઓના વાહનો મોડી રાત્રે પણ ચાલુ કામમાંથી પસાર થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ગત રાત્રે પણ ચાલુ રોડ કામ દરમિયાન અનેકો વાહનો પસાર થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને કેટલાક વાહનો ડિટેન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। કાર્યવાહી છતાં કેટલાક વાહન ચાલકો નિયમનું પાલન ન કરતા હોવાના કારણે હવે તંત્રએ વધુ કડક વલણ અપનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે। ભારે વાહનોના વજન અને વાઇબ્રેશનથી રોડની ગુણવત્તા સામે સવાલ। ચાલુ કોન્ક્રીટ રોડ ઉપર ભારે વાહનો પસાર થવાથી રોડના મજબૂતીકરણ અને ગુણવત્તા ઉપર ગંભીર અસર થવાની ભીતિ છે। રોડ થયા બાદ તેમાં નુકસાન થાય તો એજન્સીને જવાબદાર અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવામાં આવશે, પરંતુ ચાલુ કામ દરમિયાન નિયમનો ભંગ કરી વાહનો દોડાવનાર પણ તેના માટે જવાબદાર રહેશે। હાલમાં આશરે 3 કિલોમીટર જેટલું કામ બાકી હોવાનું જાણવા મળે છે, ત્યારે આટલા સમય માટે વાહન ચાલકોએ ધીરજ રાખી તંત્રને સહયોગ આપવો જરૂરી છે। મોટા માથાઓ સામે પણ બ્રહ્માસ્ત્ર ચલાવવાની માંગ સ્થાનિક લોકોનું કહેવું છે કે નાના મોટા જાહેરનામાનો ભંગ કરનાર દરેક વાહન ચાલક સામે સમાન કાયદો લાગુ થવો જોઈએ। કોઈની સેહા શરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવે તો ચાલુ રોડ કામમાં અડચણ ઊભી કરતા વાહન ઉપર રોક લાગી શકે છે। અંતરિયાળ વિસ્તાર માટે આ રોડ અત્યંત મહત્વનો બનવાનો છે। સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરવામાં આવી રહેલા આ કામમાં સૌએ સહયોગ આપવો જરૂરી છે। જો ચાલુ કામ દરમિયાન વાહનોની અવરજવર ચાલુ રહેશે તો રોડની ગુણવત્તા અને મજબૂતી સામે ગંભીર પ્રશ્ન ઊભા થઈ શકે છે અને આગામી ચોમાસામાં ફરી રોડ તૂટવાની સમસ્યા સર્જાઈ શકે છે। રિપોર્ટર દીપક માતંગ, નિરોણા।